મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વર્ક. તમે જોઈ શકો છો કે અત્યારે નહીં ભાગ્યા ગુડ મોર્નિંગ તો નથી, ગુડ ઇવનિંગ છે. તો આપણે જવાનું છે રત્નેશ્વર. તો તમે જોઈ રહ્યા છો એટલે નીકળ્યા છીએ, પણ હું જાઉં છું મારા ભાઈબંધને લેવા, નિલેશભાઈને. અત્યારે ભોગી જશે એ દેવળિયા ભોગી જશે, પણ પવન હેલું છે કારણ કે વજન ફોનમાં એટલો છે. આદત નથી હેલ્મેટ કરવાની એટલી બધી, કારણ કે આપણે નવું નવું લીધેલું છે. ટેવ પડી નથી, પણ ટેવ પડી જાય ધીરે ધીરે. આપણે અત્યારે પહોંચી જશે ફોટા પાડવા માટે. જો તમે ગાડી પીડી છે, અહીંયા કાંઈ આવતું નથી ને, જો ભલે ગાડી પીડી છે. અહીંયા અમારા નિલેશભાઈ ઊભા છે. નિલેશભાઈ વાળ બાળ હરકા કરે છે. શું કેવું નિલેશભાઈ તમારે? હા, રત્નેશ્વર જવું છે ને, ફોટા પાડવા ઉભા રહ્યા છે. તો મળીએ ફોટા પાડીને. તો ભાઈ આપણે ફોટા પાડી લીધા છે ને હવે નીકળ્યા છીએ પાછા રત્નેશ્વર તરફ. તો બતાવતા રહેશું તમને આગળ જે અમને સારું મળશે કે જેમને લાગશે એવું બતાવશું તમને. હવે તો મળીએ આગળ જઈને, ત્યાં સુધી બને રહેજો વ્લોગમાં. પહોંચી જાય છે સ્વામિનારાયણ મંદિરે. પેટ્રોલ પુરાવાનું છે, પેટ્રોલ પુરાવી લઈ મળીએ. પેટ્રોલ પુરાવીને પછી આગળ આપણે પેટ્રોલ લખાઈ દીધું છે ને નીકળી જાય છે પેટ્રોલ પંપેથી રત્નેશ્વર તરફ જવું. અને જોવા છે વાતાવરણ જેવું મસ્ત વાદળા જોરદાર, ઘડીક તડકો આવે, મજા આવે છે. એકલો તડકો હોય તો પછી ન મજા આવે. અત્યારે વાદળા થઈ ગયા છે મસ્તી ને, ઘડીક તડકો ઘડીક છાંયો એટલે વાંધો નથી. નકર તો 2 દિવસથી તો ગરમી એટલી હતી ને પાર વગર. આપણે બાગ વાળા રસ્તે એટલી જવાય છે બાગમાં જઈને આપણે 1-2 ફોટા પાડશું મસ્તીના. ફોટા પાડીને પછી નીકળશું રત્નેશ્વર મહાદેવ તરફ. ફોટા પાડી લીધા છે અને વિડીયો એક ઉતારી લીધો છે નાનકડો એવો. અને આવું કંઈક લોકેશન છે, તમે જુઓ આવું કંઈક લોકેશન હતું ને ફોટા પાડી લીધા છે 4-5. અને અમારા નિલેશભાઈ ફોન ઘુમાડે છે. નિલેશભાઈ શું કેવું? ન્યુ વ્લોગિંગ ભાઈ સપોર્ટ કરો. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે થોડા ઘણા આગળ આવી જઈએ ને નવા વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. બરોબર ને નિલેશભાઈ? બરોબર છે, સપોર્ટ. હા. તો ભાઈ મળીએ આગળ વ્લોગમાં ને નીકળી રત્નેશ્વર મહાદેવ બાજુ. વાળી લીધી છે ને હવે નીકળ્યા છીએ આપણે રત્નેશ્વર મહાદેવ તરફ. તો જઈએ ધીમે ધીમે હવે રત્નેશ્વર મહાદેવ. તો બન્યા રહેજો વ્લોગમાં, બતાવતા રહેશું તમને કંઈક આગળ આવું નવું. તમે વ્યૂ માણતા તો વ્યૂ તો હું મળી જશે અમારા રોહિતભાઈ ને લઈ લીધા છે. હવે ત્યાં જઈને નાસ્તા પાણી કરજો કાંઈક ધીમે ધીમે. દુકાનેથી લઈ લીધો છે નાસ્તો, બતાવી તમને આગળ જઈને. આપણે રત્નેશ્વર મહાદેવ રસ્તામાં ઉભા રહી ગયા છીએ જોવા માટે. બતાવી તમને રત્નેશ્વર મહાદેવ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ. જોવા તમે, પેલા આગળથી કટકો ઉતારવો હતો પણ આવડા કાંઈ ફોન કરે એમાં આવ્યું નહીં. તમે જોવો આવું કંઈક લોકેશન છે ભાઈ, ત્યાં છે મંદિર. બતાવશું તમને, દર્શન કરી લઈ પેલા.
આવું કંઈક છે મંદિર ભાઈ. જો તમે મહાદેવની મૂર્તિ છે અંદર છે. તાળું મારેલું છે પણ તાળું મારેલું છે અહીંયા એટલે અંદર તો જવાય નહીં. તો ભાઈ અત્યારે આવી ગયેલું છે પાણી. આપણે અંદર તો જવાય નહીં ગુફામાં. તો સામે કેટલાક લોકો બેઠા છે તમે જુઓ. અહીંયા છે ગુફા, મહાદેવની મૂર્તિ છે અંદર. દર્શન તો થાય એમ છે નહીં કારણ કે પાણી આવી ગયેલું છે બરોબર. તો બીજી પેલી આવશું ત્યારે થાય દર્શન. દર્શન કરવાની બતાવશું. બીજી પેલી આવશું ત્યારે પવન છે અત્યારે બહુ એટલે વધારે પવન છે નહીં. એ જો તમે ફુવારા થાય. ભાઈ કંઈક આવું લોકેશન હતું. જુઓ તમે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. લોકેશન કંઈક આવું છે. અમારે નિલેશભાઈ અમે છે, રોહિતભાઈ આમ ગાડી લેવા ગયો છે અને અમે અત્યારે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ. તમને બધાને દર્શન તો નથી કરાવી કારણ કે અંદર અત્યારે આવી ગયેલું છે પાણી. તમે જોઈ શકો છો પાણી આવી ગયેલા છે. સનસેટ થવાની તૈયારી છે. સનસેટ અડધી વાર છે, અડધી પોણી કલાક જેવું થઈ જશે. પણ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સારી એવી એક કમેન્ટ કરી દેવાનું અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મળીશું આગળ બ્લોગમાં. હજી બતાવશું તમને થોડું ઘણું આમ કે આમ નાસ્તો પાણી હજી અમારે કરવાનો બાકી છે. અમારો રોહિતભાઈ આમ ગાડી લેવા ગયો છે. નાનો ટ્રેનિંગ સીધું અહીં બતાવતો હોય છે તમને. થોડુંક હેલ્મેટ બેલ્મેટ પહેરે છે અમારા નિલેશભાઈ ઓ હાલો કરી દો બસ. આમ અમારે ખાલી આમ જ કરતા આવડે છે. અને તો કાંઈક આવું છે ભાઈ લોકેશન. તમને બતાવી દીધું છે. તમે પણ ધજાના દર્શન કરી લો. આઘા શું એટલે ધજાના દર્શન કરી લો. અને અમે પણ અમારે તો દર્શન થયા નથી. મંદિરમાં તાળું મારેલું છે એટલે કાંઈ મહાદેવના દર્શન તો થયા નથી. પણ અમે બહારથી દર્શન કરી લીધા છે. તો ગાડીઓ પણ મસ્ત પડી છે. તો કંઈક આવું હતું. તો મળી જાય આગળ તમને થોડું ઘણું નાસ્તા પાણી કરવાના બાકી છે અમારે. તો નાસ્તા પાણી કરી લઈએ અને બતાવી તમને. બંને રહેજો બ્લોગમાં. થોડું ઘણું વધુ બધું બતાવશું. હજી મને તો એટલું બધું બોલે જ નથી કે હું પણ તોય અમારા નાસ્તા પાણી આવી ગયા છે. હવે જવાનું છે અમારે ઓલી પણ નાસ્તો કરવા અને અમે જવા દે. અમારે જવાનું છે નાસ્તો કરવા. નાસ્તો આવી ગયો છે. રોહિતભાઈ ગાડી લઈને જાય છે. અમને એક નિલેશભાઈ આવે છે વાહે. તો બતાવી તમને નાસ્તો કરવા જાય. થઈ ગયું છે અત્યારે થોડો અને આપણે નાસ્તા પાણી કરી લીધા છે. રોહિતભાઈ કચરાનો કોથળીઓ અને હેલ્મેટ બે વસ્તુ પાછું લઈ લીધું છે. હવે આપણે જવાનું છે ઘર તરફ. રત્નેશ્વર મહાદેવ દર્શન કરી લીધા છે આપણે હવે. અને જોઈ જાઓ તમે પણ દર્શન કરી જાઓ. છેલ્લી વાર પછી પાછા આવશું. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક ફરી એક નવા બ્લોગમાં.